ક્યાં ગયા હતા? ક્યાંથી આવ્યા? રાધાબેનના ઘરે ગઈ હતી, ત્યાંથી હાલી આવું છું. બા, તમને એવું નથી લાગતું કે આ તમારો સ્વભાવ ક્યારેક તમને લઈને ડૂબી જશે? તમારા કારણે રાધાબેનના ઘરમાં કેટલા પ્રોબ્લેમ થાય છે. અવારનવાર ઝઘડાઓ, એમના દીકરાનું બીજું ઘર તૂટવા પર આવી ગયું છે. પણ તમે તમારો સ્વભાવ કેમ નથી છોડતા? એના ઘરમાં જે પણ કઈ થતું હોય ને મારે લીધે નથી થતું, એ એના સ્વભાવને લીધે ને એના લખણને લીધે થતું હોય. એમાં મેં શું કર્યું? બા, તમે એમની વહુને છે ને ચડાવીને ભૂત કરી છે. બા, તમને એ તો ખ્યાલ છે ને કે આ રાધાબેનના દીકરાનું જ્યારે પહેલું ઘર ભાંગ્યું ને એના જવાબદાર પણ તમે જ હતા. ના. હા, અને આ બીજું ઘર ભાંગશે ને તો એના જવાબદાર પણ તમે થશો. બા, શું કામ કોઈના સંસારમાં આગ લગાડવી છે તમારે? તમારા દીકરાનું ઘર ભાંગ્યું હોય તો એ જ તો સાબિત થાય છે કે મારો સ્વભાવ સારો છે એટલે મારા દીકરાનું ઘર તો ભાંગશે નહીં. અને રહી વાત બીજી, તું એમ કહે છે કે શું કામ તમે એની વહુઓને ચડાવો છો? વહુઓ શું કઈ દૂધ પીતી છોકરીઓ છે? એ લોકોને ખબર નથી પડતી? બધાય પોતાની સાસુથી જાણીતા જ હોય કે કેવી છે એમ. બા, તમારું જ નામ કેમ આવે છે? આ આખી સોસાયટીમાં કોઈના પણ ઘરે કલેશ થાય, ઝઘડો થાય, લપ થાય ને તો એક જ નામ આવે, શારદાબા. કેમ કોઈ મારું નામ ન આપે? કેમ બીજા ત્રીજા વ્યક્તિનું નામ ન આપે? કારણ કે એ બધીઓ સલાહ લેવા મારી પાસે આવે, એ લોકોના ઘરના વ્યક્તિઓનો સ્વભાવ કેવો છે એ જાણવા માટે મારી પાસે આવે. એટલે સ્વાભાવિક છે કે આવું કંઈ પણ થાય તો નિમિત્ત કોક તો બને ને, તો એ લોકો મને બનાવે છે. ભલે ને બનાવે, એમાં મારું શું ગયું? અને રાધાબેન ઘર છોડીને જાય તો એના લખણે જાય. મેં થોડા અહીંયા રહેવા બોલાવ્યા હતા, ભલે ને જતા. બા, કેવા માણસ છો? બુદ્ધિ છે કે નહીં? હવે મને બુદ્ધિ આપવા વાળી તે આ શું કર્યું? હા, અને કેટલી વાર સમજાવવાનું? હા, કે ઝઘડા નહીં કર તો પણ તને સમજ નથી પડતી. પણ આખા ગામનો ઝઘડો લઈને અહીંયા આવે છે તો બોલું નહીં તો શું કરું? આપણા ઘરમાં શાંતિ છે તો રહેવા દે ને. અને એ લોકોના ઘરમાં જે થતું હોય તે એ લોકો જાણે. શું શાંતિ રાખી? હા, લોકોના ઘરમાં ઝઘડા કરાવે છે ને આપણા ઘરમાં પણ ક્યાં શાંતિ છે? હા, કે અમને ત્યાં અને થપ્પડ મારી દીધો. હા, તો ઈ પારકા ઝઘડા લઈને આપણા ઘરમાં આવે અને પાછી મને બુદ્ધિ વગરની કે હું એની સાસુ છું. એને શરમ નથી આવતી કે શું બોલવું જોઈએ? તો શું કરું બા? એક ને એક વાત કેટલી વાર સમજાવવાની હોય માણસને કે કોકના ઘરમાં ઝઘડા ન કરાવો. આ એક ને એક વાત કરીને મારા જીભના લોચા વળી ગયા છે, પણ તમે સમજતા જ નથી ને. તારે સમજાવવું હોય ને તો તારા જેવડી ઉંમરની વહુ હોય ને એને સમજાવ. મને સમજાવવાની કાંઈ જરૂર નથી. મને ખબર છે કે મારે શું કરવાનું. કઈ નહીં, તું શાંતિથી રહે. અહીંયા અમે લોકો ઘર છોડીને નીકળીએ છીએ, બરાબર? હા, એમને તો જોઈએ છે ને. તું ચાલ, આપણે અંદર જઈએ. ચાલ, તું શાંતિથી રહે અહીંયા. ચાલ લ્યો, હવે ઘર છોડીને જવાની ધમકી આપો છો મને. તો શું કરીએ? રોજ રોજના ઝઘડાથી અમે લોકો પણ કંટાળી ગયા છે. પણ આપણા ઘરમાં ક્યાં ઝઘડા છે? તમે લોકો શાંતિથી રહ્યો ને શું કામ પણ પારકા ઝઘડા ઘરમાં લાવો છો? કારણ કે તમારા હિસાબે મકાન વેચવા જઈ રહ્યા છે ને એટલે. રાધાબેન અત્યારે મને બધી જ વાત કરી કે એ લોકો ઘર વેચીને અહીંયાથી દૂર જાય છે તમારા કારણે. બા, હર હંમેશા નિમિત્ત બનવું હોય ને તો કોઈના સારામાં બનો, કોઈના ખરાબમાં નિમિત્ત બનશો ને તો ઈશ્વર ક્યારેય છોડશે નહીં. હરીનાની વાત એકદમ સાચી છે. જેવું કરશે ને એવું જ ભોગવશે. ચાલ લ્યો, ગયા. મારું નામ લે છે. અરે એને સારી કિંમત આવતી હશે ને એટલે વેચતી હશે અને પછી ઝઘડાનું નામ લઈને મારા પર ઢોળી દીધું. બા, કઈ સમાચાર મળ્યા? શેના? કયા? લો, આ તમે ખુશ થાવ ને એવા સમાચાર છે મારી પાસે. જલ્દી બોલ ને. જલ્દી બોલું. આ રાધાબેન ઘર વેચીને જતા રહ્યા છે, ખબર પડી ગઈ? વાત મળી? શું? રાધા ઘર છોડીને જાય છે? વેચીને જાય છે? જાય છે નહીં, એ લોકો તો ગયા. બધો સામાન ફેરવી નાખ્યો છે અને એ પણ ફક્ત તમારા પાપે. બા, કોઈની વહુ દીકરી આપણા ઘરે સલાહ લેવા આવે ને તો એને સાચી સલાહ અપાય, સમજાવીને મોકલાય. પણ તમે તો હર હંમેશા છે ને બળતામાં ઘી ઓમ્યું છે. અરે સાચી સલાહ આપીને જેવું હતું એવું મેં કીધું. એમાં શું ખોટું કર્યું મેં? હજી મજા જ લેશો ને તમે તો આ વાતની. તમને તો બહુ ખુશી થતી હશે કે સારું થયું ગયા. અરે પણ એમાં મારો વાંક શું કામ કાઢે છે? એને જવું હશે એટલે ગયા છે. આમાં તારો જ વાંક છે, બીજા કોઈનો નહીં. અને આજે હું તુકારા ઉપર ઉતરી ગઈ ને એને જોઈને કદાચ તને ઝટકો તો લાગ્યો હશે,
પણ તું વડીલ કહેવાને લાયક જ નથી. વડીલ તો બે વ્યક્તિને જ્યાં ઝઘડો થતો હોય કે જ્યાં કંઈ પણ હોય ને ત્યાં સમાધાન કરાવે. અરે બે વ્યક્તિની વચ્ચે કંઈ પણ અણબણ હોય ને, મતભેદ હોય ને, તો એ દૂર કરાવડાવે. અને તે શું કર્યું? હું આ સોસાયટીમાં છેલ્લા 20 વર્ષથી રહું છું. એને બધા કહેતા હતા ને કે આ ડોશી આવું કામ કરે છે, ત્યારે મેં ક્યારેય કોઈની વાત ઉપર વિશ્વાસ નથી કર્યો. પણ આજે તો મારે તમને તાળીઓથી વધાવવા પડે, કારણ કે એમણે જે શિકાર કરવાનો હતો ને એ તો એમણે કરી લીધો છે. તને ખબર છે, પાછળ કંકુમાસીના છોકરાની વહુને એટલી ચડાવી કે એને છૂટાછેડા લઈ લીધા અને છેલ્લે અમારા ઘરમાં આગ લગાડી તો અમે આ ઘર વેચીને જતા રહ્યા. આનું તો કામ જ આ છે. તો શું કંકુમાસીએ ઘર વેચ્યું? ન વેચ્યું ને, એ ઓલીના લખણે એને છૂટાછેડા લીધા હોય, એમાં મેં શું કર્યું? ખરેખર સ્ત્રી છે ને, સ્ત્રી એને તો જેટલા અવતાર ભગવાને આપ્યા ને એ અવતારમાં જીવતા આવડવું. પણ તારી સાસુએ તો એનું આખું તારી મારી કરવામાં અને બસ લોકોને ચડાવવામાં જ કાઢ્યું છે. માનું છું કે આમાં વાત છે ને ખાલી તારી સાસુનો નથી, મારી દીકરાની વહુનો પણ છે. કારણ કે આ સમાજમાં ઘણી દીકરાની વહુઓ એવી છે, ઘણી દીકરીઓ એવી છે, ઘણી સાસુ એવી છે કે જે ઘરમાં રહી છે ને એ લોકોને ઓળખી નથી શકતી. પણ જે ખાલી મીઠા હાથ ફેરવે છે ને તારી સાસુ જેવા, અને જે કડવા શબ્દો સમજાવે છે ને એ તરત જ સમજી જાય છે. મેં તો તારી વહુને ખાલી સમજાવ્યું હતું કે સ્વભાવ કેવો છે ને એમાં કેવી રીતે ચેતીને રહેવાનું. મેં એને બીજું કાંઈ નથી કીધું. તું મારા ઘરમાં ક્યારે રહેવા આવી? હા, અઠવાડિયું રહી ગઈ હતી તું મારા ઘરમાં, તો મારા સ્વભાવને તું કેવી રીતે ઓળખી શકે? તારું અને મારું મકાન લગભગ વચ્ચે 20 ગાળાનો ફરક છે. ક્યારે તું મારા ઘરે ચા પીવા આવી તો તને ખબર પડી ગઈ કે મારો સ્વભાવ આવો છે? પણ ના, તમારી તો ફિતરતમાં એ છે કે બે પાણાને કઈ રીતે ઝઘડાવા અને કઈ રીતે ઘરના પરિવારને વેર વિખેર કરી નાખ. હું તમારા ઘરે આવી જ નથી, એ અહીંયા આવતી હતી અને અહીંયા આવતી હતી એટલે મેં એને ખાલી સમજાવ્યું. હવે એમાં ઈ ખોટું સમજે અને તમારી હારે ઝઘડે તો એમાં મારો શું વાંક? કઈ વાત નથી. મંદિરમાં બે પ્રકારના લોકો જાય છે, એક તો ભક્તિભાવ કરવા જાય છે ને એક તો તારી મારી કરવા જાય છે. ભક્તિભાવ કરે એનું ફળ કેવું હોય અને તારી મારી કરે એનું ફળ કેવું હોય? પણ રેવા દો, આ બધું છે ને પાણી, પથ્થર ઉપર પાણી રેડવા જેવું છે. આ માણસને કોઈ ફરક નહીં પડે. અમારા બે ઘર ઉજાડ્યા છે ને, હજી બીજા ઘર ગોતતી રહેશે. રાધાબેન, સમજી શકું છું તમારી વાતને કે જ્યારે માણસનું પોતાનું ઘર ઉજળતું હોય ને ત્યારે પોતાની સગી આંખે ન જોઈ શકે. મને ખબર છે તમારી વ્યથા મને સમજાઈ રહી છે, પણ શું કરીએ? માણસ જ્યારે પોતાના ઘરમાંથી હારેલો હોય ને ત્યારે એ કોઈને કંઈ કહી ના શકે. ફક્ત સાંભળ્યા સિવાય અને સમજ્યા સિવાય એની પાસે બીજું કોઈ ઓપ્શન નથી હોતું ને. પણ એક વાત તો બધાને સમજવા જેવી છે આ દુનિયામાં કે જેવું કરશો ને એવા જ ફળ મળશે. કાલે કોકના ઘરમાં આગ લગાવી દીધી, આજે આપણા ઘરમાં આગ લાગી રહી છે. બાપુ, ઘરને સળગીને ભસ્મ થતા રાખ થતા વાર નહીં લાગે. આ બધું આપવાની જરૂર નથી પડતી, કારણ કે એક સાસુ અને એક સસરા જ્યારે આટલો ખર્ચો કરીને કોકની દીકરીને વહુ બનાવીને પોતાના ઘરે લાવે છે ને ત્યારે ઘણા બધા અરમાન હોય છે કે વહુને ઘરમાં વહુ તરીકે નહીં પણ દીકરી તરીકે રાખે. પણ હજી એ મંત્રા જીવે છે, એ વાત તો ખોટી નથી ને. ઘણી મંત્રાઓ એવી છે કે જે પરિવારને તોડવા માટે જ બેઠી છે. અને શું કીધું તું? કજાત. હા, એક વખત નવરી પડે ને તો તું તારી જાતને પૂછજે કે કજાત કોણ છે અને કજાત કોને કહેવાય. શું મળ્યું? આટલા વેણ સાંભળીને શું ફાયદો થયો? બા, ખરેખર જીવનમાં આજે પહેલી વાર મને અફસોસ થાય છે કે હું તમારા ઘરની વહુ છું. લોકોના આટલા મેણાટોણા, આટલા શબ્દો મારે સાંભળવા પડ્યા. આજ સુધી જે કોઈ તમને ન પહોંચી શક્યા ને એ લોકો મને બોલીને ગયા. તમે આખી જિંદગી કોકની જાત નક્કી કરી, કોણ માણસ કેવું છે, કોના ઘરમાં શું છે, કોનું ચરિત્ર કેવું છે. એક વાત યાદ રાખજો બા, કે આ બીજાના પાપના માટલા ભરવામાં રહીએ ને તો ક્યારેક આપણું માટલું ફૂટતા વાર ન લાગે. પણ હવે તમને પૂરેપૂરો સમય મળશે. કોકના ઘરમાં આગ લગાવવા જવાનું, કોકની વહુઓને ચડાવો, કોકના સાસુઓને ચડાવો. કારણ કે હવે હું ક્યારે વચ્ચે નહીં બોલું. અને જો આવો ને આવો સ્વભાવ રહેશે ને તો એક દિવસ તમારી વહુ પણ તમારાથી દૂર થઈ જશે. કારણ કે અતિની કોઈ ગતિ નથી હોતી. ઈશ્વર છે ને તમને લાકડી લઈને મારવા નહીં આવે, પણ એવી ઠોકર આપશે ને કે જેનામાંથી ઊભું થતા આખી જિંદગી નીકળી જશે.
પણ એનો ઘા ક્યારેય નહીં જાય, ક્યારેય નહીં જાય. લ્યો, ઓલી તો ગઈ અને એનું સાંભળીને આ પણ ગઈ અંદર. લ્યો, આવું ને આવું રહેશે તો અમારે જવાનો વખત આવશે. ગામનું સાંભળીને પોતે શું વિચાર કર્યો? અરે મારે શું, આવ્યા હશે રૂપિયા વધારે એટલે વેચીને ગઈ અને નામ લીધું મારું. પણ હું શું કામ કોઈની પંચાયત કરું? હું તો દરેકની વહુને કે સાસુને સારી તો સલાહ આપું છું, પણ મારા શબ્દોને ઊંધા લેવા વાળા આ લોકો છે. હું તો સારી જ છું. અને હા, એ ગઈ તો ભલે ને ગઈ, એની બેન બીજી આવશે, મને નવી બેનપણી મળશે, પણ આપણો સ્વભાવ બદલાય નહીં.